ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા ભાગમાં તમે જોયું કે ઓલપાડના ખેતરમાં મળેલી લાશ બારડોલીની સોનલ રાઠોડની હતી અને શંકાના સકંજામાં હતો પ્રેમી શોએબ, વલ્લભ અને રાહુલ, જેમની પોલીસે ઉલટ તપાસ શરૂ કરી તો કહાનીમાં એવો વળાંક આવ્યો કે જેનાથી બધા મોઢામાં આંગળા નાખી ગયા. હવે આગળ પૂછપરછમાં વલ્લભ અને રાહુલે મોઢું ના ખોલ્યું. પોલીસે કડકાઈ બતાવી તો ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ફીકી પડે એવું રહસ્ય ખુલ્યું. ભાગીને સોનલ અને શોએબ વલ્લભના ઘરે રહેતા હતા. એ જ વલ્લભ ભાગીને આવેલી સોનલ સાથે વાતો કરતો હતો ને પત્ની જોઈ ગઈ. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. શોએબ પોતાની પ્રેમિકા સોનલને લઈને ઘર છોડીને નીકળી ગયો અને વલ્લભ પણ ઘર છોડીને નીકળી ગયો. હવે ચારેય શોએબ, સોનલ, વલ્લભ અને રાહુલે ફરી ટ્રેનોમાં ચોરી ચાલુ કરી દીધી. થોડા સમયમાં વલ્લભ અને સોનલ બાખડ્યા. સોનલે ખેંચીને 2 ફડાકા ઝીકી દીધા. વલ્લભના રૂવાડે રૂવાડે જાણે સોનલ પ્રત્યે ઝેર ભરાયું. આ બધું જોઈ શોએબને પણ સોનલ અને વલ્લભ વચ્ચે અફેરની શંકા ગઈ. એ જ દિવસે વલ્લભ અને રાહુલે છરો ખરીદ્યો.